સુરત શહેરમાં એક પછી એક બધું જ નકલી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે આજ રોજ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ફરી એક બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોવાનું સામે આવ્યું છે। યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નકલી રૂપિયા ઉડાવી વિરોધ કરવામાં આવ્યો। એક બેચમાં 250 જેટલા તેમજ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટમાં 700થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેમજ આ વિદ્યાર્થીઓ પાસેથી વર્ષ દરમિયાન 2.5 થી 3 લાખ જેટલી મસમોટી ફી પણ વસૂલવામાં આવે છે। આ સમગ્ર આક્ષેપો સાથે યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈમાં દ્વારા મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, જ્યારે સ્થાનિક પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી છે। સુરતમાં વધુ એક નકલી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે સુરતના જે લાલ દરવાજા વિસ્તાર ખાતે આપને આવ્યા છે। સુરતના લાલ દરવાજા વિસ્તારના અંદર જે એક પછી એક જે બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારના અંદર બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોવાના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નકલી રૂપિયા ઉડાવી વિરોધ કરવામાં આવ્યો છે। એક બેન્ચમાં 250 જેટલા તેમજ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટમાં 700થી પણ વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે। તેમજ આ વિદ્યાર્થીઓ પાસેથી વર્ષ દરમિયાન 2.5 થી 3 લાખ રૂપિયા જેટલી મસ્ત મોટી ફીસ પણ વસૂલવામાં આવે છે। આ સમગ્ર આક્ષેપો સાથે સુરતના યુથ કોંગ્રેસ તેમજ સુરતના યુથ કોંગ્રેસ તેમજ જે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત શહેરના અંદર એક પછી એક જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઝડપવામાં આવી રહ્યા છે, ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપની સાથે ઉપસ્થિત છે। આ સુરત શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં ફરી એક બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાયું છે, શું છે? આવું ને આવું સુરત શહેરમાં અવારનવાર ચાલતું રહે છે। બોગસ હોસ્પિટલ હોય કે બોગસ ડૉક્ટર હોય, ડૉક્ટરે હમણાં પાંડેસરા બાજુથી બોગસ પકડાયા છે, અત્યારે ઇન્સ્ટિટ્યૂટ પકડાણી છે। સરકારી તંત્ર જે છે એ સરકારી તંત્ર આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ હોય, બોગસ ડૉક્ટર હોય, બોગસ હોસ્પિટલ હોય, એ બધા પાસેથી પૈસા લઈ હપ્તા લઈને આવું બધું ચલાવે છે। અને આવું બધું ચાલવાના કારણે આવા બધા ચોરો જે છે એ બેફામ બન્યા છે। અને બેફામ બન્યા પછી પણ એ લોકોને સરકારી તંત્ર, પોલીસ કે કોઈ પણનો ડર નથી। આના કારણે આવી એક નહીં પણ આવનારા દિવસોમાં આવી 10 ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલુ થઈ શકે, કારણ કે સરકારી તંત્ર કે પોલીસ આમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી। આના કારણે એનએસયુઆઈના અમારા બધા સાથી મિત્રોએ આવી જનતા રેડ કરી અને આવી ઇન્સ્ટિટ્યૂટ ઉપર જનતા રેડ કરી છે। ત્યારે ખબર પડી કે આ ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ જાતના વિદ્યાર્થીઓ પાસેથી 80,000ની ફી લે છે। 80,000ની ફી લીધા પછી કોઈ પણ જાતની ફી રસીદ આપતી નથી, કાચી રસીદ આપે છે। ત્યાર પછી એ કાચી રસીદમાં કોઈ પણ જાતના સહી સિક્કા હોતા નથી। જ્યારે વિદ્યાર્થીઓને અમને જાણ કરી ત્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી કે આ ઇન્સ્ટિટ્યૂટ એક બોગસ જ ચાલી રહી છે। અને ત્યાર પછી અમે એકવાર અહીંયા મળવા પણ આવ્યા હતા, ત્યારે અમને કોઈ પણ રીતે સારો જવાબ મળ્યો નહોતો। ત્યાર પછી આજે અમે એક ખોટા રૂપિયા કે જે વિદ્યાર્થીઓ 80,000ની ફી આપે છે, એ વિદ્યાર્થીઓ અત્યારે એના વાલીઓ આંખ આડા પાટા બાંધીને ભણાવતા હોય છે। વિદ્યાર્થીઓને 80,000 રૂપિયા જેવી ફી ગરીબ માણસો આપી શકતા નથી, તો પણ પોતાના વિદ્યાર્થીઓને ડૉક્ટર કે એ લોકોને એવું હોય છે કે મારો એક દીકરો સારું એવું ભણે અને આગળ વધે, પણ આવી ઇન્સ્ટિટ્યૂટવાળા ખોટા રૂપિયા લઈને એ લોકોને ડિગ્રીઓ આપે છે। એ ડિગ્રીઓ કોઈ પણ જગ્યાએ માન્ય રહેતી નથી। આના કારણે વિદ્યાર્થીઓના જે વાલીઓના પૈસા છે એ બેફામ રીતે બગડે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકારમય થાય છે। અને આવી યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યૂટમાં એનએસયુઆઈ ખોટા સાચા રૂપિયા તો નહીં, પણ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો જે કાર્યકર્તાઓ બધા છે એ લોકોને સાચા રૂપિયા તો નહીં પણ ખોટા રૂપિયા આપીને આંખ ઉઘાડી કરી કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે તમે ચેડા ના કરો। જી, આપને જોયું તેમ જે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં છે જે નર્સિંગ બોગસ જે ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે, તેવા આક્ષેપો સાથે સુરતના એનએસયુઆઈ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા અહીંયા જે નકલી નોટો છે તે ઉડાડીને ભવ્ય ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। તેને લઈને જે અહીંયા એનએસયુઆઈને જે યુથ કોંગ્રેસ દ્વારા છે અહીંયા જે મા કામલ ફાઉન્ડેશન દ્વારા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જે ચલાવવામાં આવી રહ્યું છે, છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓ પાસેથી મસ્ત મોટી ફીસ પણ ઉઘરાવવામાં આવી રહી છે। તેને લઈને અહીંયા ભવ્ય વિરોધ કરવામાં આજે એનએસયુઆઈ દ્વારા ભવ્ય વિરોધ કરવામાં આવ્યો હતો, જેનાથી જે સ્થાનિક પોલીસે તે દોડતી થઈ હતી અને જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની ડિટેન કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।